નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વિદેશ જવાની ગેલછામાં સાયબર ઠગોનો ભોગ બનતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સાબરકાંઠામાંથી સામે આવ્યો છે. હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનામાં એક બહુ મોટી સફળતા સાંપડી છે. સાબરકાંઠા સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને લોકેશન ટ્રેસ કરીને ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે દરોડો પાડ્યો હતો અને વિઝા કૌભાંડના મુખ્ય આરોપી કવલજીત શ્રીનાથ પ્રસાદની સફળતાપૂર્વક ધરપકડ કરી છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુરનો વતની કવલજીત હરિદ્વારમાં બેસીને આ આખું સાયબર રેકેટ ચલાવી રહ્યો હતો. આ કેસની વિગત એવી છે કે ફરિયાદીનો ફેસબુક અને વોટ્સએપ ગ્રુપ મારફતે સંપર્ક કરી બોગસ વિઝા પોર્ટલના આધારે અમેરિકામાં વર્ક વિઝાની લાલચ આપવામાં આવી હતી અને અલગ અલગ 24 જેટલા બેંક ખાતાઓમાં 29,61,000 થી વધુની રકમ ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવી હતી. પોલીસ પકડમાં આવેલા આ સાયબર ઠગના મોબાઈલની તપાસ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તાજેતરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા વિઝા લગત એક સાયબર ફ્રોડનો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે, જેની વિગત એ પ્રમાણે છે કે આ કામના જે ફરિયાદી શ્રી છે એને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, એમાં પ્રથમ તો ફેસબુક દ્વારા સંપર્ક કરી ત્યાર પછી એને વોટ્સએપ ગ્રુપની અંદર એડ કરી એની પાસેથી એને લોભામણી લાલચ આપી કે યુએસએની અંદર વર્ક વિઝા પરમિટ આપી એને નોકરી અપાવવાના બહાના હેઠળ એની સાથે છેતરપિંડી કરી એની પાસેથી એના ચાર્જિસ પેટે કુલ 29,61,363 રૂપિયાની માતબર રકમ એની પાસે કુલ અલગ અલગ 24 જેટલા બેંક ખાતાની અંદર ટ્રાન્સફર કરાવી અને તાજેતરમાં જે આરોપી પકડાયેલ છે જેનું નામ છે કવલજીત, જેના આ 24 ખાતા પૈકીને 5 ખાતા બેંક ખાતા એના નામ ઉપર મળી આવેલ છે. અને જે કવલજીત જે છે તે મૂળ વતની ગાજીપુર ઉત્તર પ્રદેશનો વતની છે, પરંતુ એ હરિદ્વાર ખાતેથી આ રેકેટ ચલાવતો હતો. તો અમારી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એને હરિદ્વાર ખાતેથી અટક કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ દરમિયાન એવી માહિતી ધ્યાનમાં આવેલ છે કે આ જે ગુનાના કામનો આરોપી જે કવલજીત હાલમાં પકડાયેલ છે તેના દ્વારા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલના સમન્વય પોર્ટલ ઉપર ચેક કરતા કુલ બેંક અકાઉન્ટ 14 જેટલા, જેના ઉપર 23 જેટલી ફરિયાદ રજીસ્ટર થયેલી છે, કુલ અલગ અલગ 12 જેટલા દેશના રાજ્યોમાંથી એના ઉપર 23 જેટલી ફરિયાદ દાખલ થયેલી છે અને એ કુલ ફ્રોડની રકમ 1,80,00,000 જેટલી રકમનું એણે ફ્રોડ આચરેલું એવું તપાસમાં હાલમાં ધ્યાનમાં આવેલ છે. તપાસ દરમિયાન એવું કોઈ ધ્યાનમાં આવ્યું છે કે કેટલા લોકો આમાં ભોગ બન્યા છે? ભોગ બનનારની તપાસ હાલમાં વધુ તપાસ ચાલુમાં છે, કારણ કે જેમ મેં કહ્યું એમ કે એનસીઆરપીના પોર્ટલ ઉપરથી અન્ય આવી 23 ફરિયાદ એના વિરુદ્ધમાં મળી છે, એટલે એ ભોગ બનનારની તપાસ હાલમાં ચાલુ. આની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હતા? તાજેતરમાં જે અમારા પીઆઈ શ્રી એચપી ઝાલા આના સુપરવિઝન હેઠળ જે સાયબરની ટીમ તપાસ કરી રહી છે, તો એને આ જે પકડાયેલ આરોપી છે એના મોબાઈલ ફોનમાંથી એક રહીમ શેખ નામના ઈસમ સાથેની એક શંકાસ્પદ ચેટ મળેલ છે. એ ચેટની ટેકનિકલ વિગતને એનાલિસિસ કરતા એવી માહિતી ધ્યાનમાં આવેલી છે કે એણે ગુનાહિત કૃત્ય આચરવાના હેતુથી આ આરોપી પાસેથી કુલ 10 કરોડથી લઈને 100 કરોડ સુધીના કોર્પોરેટ અકાઉન્ટની માંગણી કરેલ છે. તો જેની વધુ વિશેષ તપાસ હાલમાં સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ચાલુ છે. આની પાસેથી કેટલી રકમ રિકવર કરવામાં આવી છે? રિકવર હવે તપાસ દરમિયાન થશે. અત્યારે આટલી રકમનું ફ્રોડ થયેલું છે એવી માહિતી ધ્યાનમાં આવે છે. આજે બીજા અન્ય એકાઉન્ટો હતા એના સિવાયના એ કોના નામે રજીસ્ટર્ડ હતા, એ લોકોની સંડોવણી કરી આમાં? એ વિગત વિશે જે બેંકની અંદરથી માહિતી મેળવીને એ ખાતાધારક વિશેની વધુ તપાસ આગળ કરવામાં આવશે. કરોડો રૂપિયાના આ ટ્રાન્ઝેક્શન પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય નેટવર્ક કામ કરી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. સાબરકાંઠા સાયબર ક્રાઇમની ટીમ દ્વારા હાલ આ કેસમાં વપરાયેલા બેંક એકાઉન્ટ ધારકો અને રેકેટમાં સંકળાયેલા અન્ય સાગરીતો તથા મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.